જલ્દી આવી જાય, લાઈટ આવી જાય પછી હું વ્લોગ ચાલુ કરું છું. હા આવી લાઈટ આવી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો હું કાલે વ્લોગ બનાવ્યો નહોતો, તો થોડું નહોતું, મારા મન નહોતું વ્લોગ બનાવવાનું, તો મેં પાછું આજે ચાલુ કરી દીધો. જેમ કે જોઈએ આજે આગળ શું થાય. જેમ કે અત્યારે તો કોમ ખાસું બધું ખાવાનું બનાવવાનું હોય, અને મને તો શાક તો ભાઈ એવું હોય ને, રીંગણનું શાક તો મને ભાવતું જ નહીં. જોઈએ હવે મને ભાવતું નહીં તો ખાવું પડે, શું કરીએ. ને કે બોલી કે શાક ખાતા જોર આવે, ખાવું તો પડશે. દાદા એવું કંઈ જોઈએ. આટલા ટીવી ચાલુ હોય, ગુજરાતી ગીતો આવી દરરોજનું થઈ ગયું, ગીતો ચાલુ જ હોય. શું કરું પાણી હજી હાલ નહીં આવ્યું, તડકોય બહુ હા. 11 વાગ્યા હજી તો. આ પાણી કૂતરા માટે રાખ્યું હોય ને મધમાખી બે ગઈ. વાતાવરણ તો મસ્ત હા. બાકી કોમે આ ખાશું હોય ને ગીતો વાગી. મ્યુટ કરી દઉં તો અવાજ સારો આવશે. કોમ એટલું બધું હોય તો હાલ હું વ્લોગ નહીં બનાવી શકું, તો હું વ્લોગ બનાવું કોમ પૂરું કર્યા પછી. હું હાલ શાક ને બધું વગાડી આવ્યો, કોમ બમ બધું પૂરું કરીને આવ્યો. અને જેવું કોમ પટ્યું નહીં એને લાઈટ જતી. હા પાણી નહીં આવ્યું હજી, પાણી આવશે તો હું ભરી દઈએ, પણ લાઈટ જતી રહી તો ચાણી આવશે પાણી હવે. હા લાઈટ જતી રહી તો પાણી આવશે. હાલ લાઈટ જતી રહી તો પાણી તો આવવા નહીં. હાલ તો જોઈએ હવે પાણી આવે તો ભરી દેવું. હવે ગરમીની લાઈટ જતી રહી તો કેવું થાય, ગરમી થાય. એના પછી કોમે કરવાનું હોય, જે બધું ઘરનું જે બીજું કોમ ના હોય શાક તો વગાડી દીધું, પણ બીજું જે કોમ હોય એ તો બાકી હોય ને. હવે કોમ તો ચીજ ના થાય, લાઈટ જતી ને. હવે ગરમીનું તો અંદર રસોડામાં તો કેવું લાગે, એકદમ ગરમાવો તો ગેસ ચાલુ હોય, ગરમ થતું હોય બધું, ગરમી લાગે એટલે આવવાનું કોમ કરવાનું મન ના થાય. જોઈએ કોમ તો કરી, કોમ તો કરવું જ પડશે ને. હવે જોઈએ લાઈટ ચાણી આવે 11:30 સવા 11 તો થઈ જાય. એટલે ટીવી મેં એટલે ત્રોસું કરીને નાખી તું હોય જોવા માટે. હવે લાઈટ જ જતી રહી ને હું જોવા. હવે જોઈએ જાણી આવે છે, પંખો ફરે જાય. લાઈટ જલ્દી આવી જાય તો સારું. ગરમીના બી આવી જાય, બહુ ગરમી. થોડી લાઈટ જતી રહે ને તો ગરમી થઈ જવાય. બહાર વાયરો આવતો નહીં એટલું બધું. થોડો વાયરો આવે, એટલો બધો નહીં આવતો વાયરો. જલ્દી આવી જાય, લાઈટ આવી જાય પછી હું વ્લોગ ચાલુ કરું છું. હા આવી લાઈટ આવી. થોડી વાર માટે જતી રહેતી લાઈટ આવી ગઈ. તો હાલ પાણી આવી જાય ને અડધો કલાક 15 મિનિટમાં. હા આવી જાય. લાઈટ આવી છે ફાઇનલી. ટીવી ચાલુ રાખી તું મેં. બંધ સારું કર્યું, જલ્દી લાઈટ આવી ગઈ. કે ગરમીનું બેસી રહેવું પડે, કોમી ચીજ ના કરે ગરમીનું. હા લાઈટ આવી અને વાયરો મસ્ત આવે. હા જબ્બર થાય. હા કરું, અંદર લાઈટો ચાલુ નથી કે. ફાઇનલી લાઈટ આવી ગઈ તો કોમ કરવાની હવે મજા આવશે. ગરમીની થોડી લાઈટ જતી રહે તો આમ હેરાન થઈ જઈએ કે ચાણી આવશે લાઈટ. એમાં રવિવારે લાઈટ કાપી, ગઈ વખતે લગભગ આ રવિવારે લાઈટ કાપી નથી. એ તો સારું થયું, એટલે કોઈ હતો નહીં. પણ રવિવારે લાઈટ કાપ થાય થોડો વીજળી બચાવવા માટે. અત્યારે તો લાઈટ આવી જઈએ, થોડી વાર માટે લાઈટ જતી રહી ખબર નહીં શું થયું. તો હવે સારું લાગે કે ગરમીનું હવે કોમ, ગરમી એટલે હવે પંખા નીચે કોમ કરવું સારું લાગશે. ગરમીનું રવડામાં હાલ એટલે મેં હાલ બ્લોગ ચાલુ કર્યો ને દાદા ટીવી. શું કરવું હા આમાં પાણી વેળવું ચાલશે નહીં એટલે હોવા કરવું પીનો કપડા બધું લાવવું. કપડા લેવા જવાનું.
ને અત્યારે હોજના સાડા 5 6 વાગી છે અને 6 વાગે આજ તો વરસાદ આવશે મને એવું લાગે જ છે કેમ કે મસ્ત વાતાવરણ કરે વાદળ પાસે સૂર્ય હંતાયેલો હા અને એટલે અંધારી છે વરસાદ તો આવવું જ જોવાની યાર હવે ચોમાસાની સિઝન હજી જુલાઈ મહિનો આવી જાય તો હજી વરસાદ આવે નહીં પણ હવે લાગે કે આજ વરસાદ આવશે મસ્ત વાતાવરણ કરે ઠંડો પવન આવે ધીમે ધીમે લુગરો લેવાનો લુગરો લઈ લો પાછળ તો મસ્ત હા એ વાળું એટલે આ પીને બાકી વાતાવરણ મસ્ત કરે કપડા તો લઈ લીધો પીને લઈ પીનો અમુક કોથળીઓમાં ભરી હા મૂકો મૂકી દઉં પછી વાળે તો રાતે 12 વાર હાથ જેવું વાતાવરણ કર્યું દાદા હા વરસાદ આવશે ચાણી હા તો વરસાદ આવશે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ આવ્યો હવે વરસાદ આવશે અત્યારે હાલ હું કપડાં બપડા બધું લઈને આવ્યો અને બહાર વરસાદનું વાતાવરણ તડકો આવવાનું વરસાદ એ બધું ભેગું હોય પણ હું કહું વરસાદ તો જલ્દી આવી જા જલ્દી મોટો વરસાદ તો જલ્દી આવી જા સ્વરાજની સિઝન તો ચાલુ થઈ ગઈ ને પેલા કણ હું બોલ્યો દાદા હોય કણ કોક તો બોલતું હતું શું બોલતું હતું ખિસકોલી લાગે મને તો ના પત્ર એ કણ શીખરવું બોલે કઈનું 2 દાણાનું કોક ના કોક તો બોલે હા કરું ફોન કરું હું કામ સારું કરું એને ફોન 7:30 વાગી જાય ખાવા પીવાનું બધું થઈ ગયું તો આ બ્લોગમાં તો બસ આટલું જ જે થતું હતું એટલું બતાવી ગયું આખા દાણામાં અને અત્યારે તો બધું અંધારું થઈ ગયું અને એકદમ કાળા વાદળ આવી ગયા તો બસ આટલું જ જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીને બ્લોગમાં ત્યાં સુધી બાય બહુ અંધાર્યું હો ભાઈ પેલી બાદ તો અંધાર્યું Well, I know how you want it to seem, but we'll watch as it all plays out. From the crest of the wave that we broke apart.